વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જલિયાણ કોચિંગ। આજે આપણે ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને, સબ ઓડિટરના વિદ્યાર્થીઓને, ટાટ એચએસના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા મોસ્ટ ટાઈમપી એકાઉન્ટિંગના MCQ લઈને આવી છું। ધોરણ 12માની બોર્ડની એક્ઝામનું એકાઉન્ટનું પેપર ટૂંક સમયમાં લેવાનું છે, તો વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા હું MCQ લઈને આવી છું। અને સાથે તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી જણાવજો। એન્ડમાં હું તમને એક MCQ આપીશ, એ થોડોક અઘરો છે, તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર પણ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે। આ MCQ તમને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે। તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 12ના એકાઉન્ટમાં 2 ચોપડી છે, એમાં પહેલું ચેપ્ટર છે ભાગીદારીનો વિષય અને પ્રવેશ। આપણે પહેલો MCQ લેશું, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? પહેલો ઓપ્શન ખર્ચ, બીજો ઓપ્શન આવક, ત્રીજો ઓપ્શન દેવું, ચોથો ઓપ્શન નુકસાન। વિદ્યાર્થી મિત્રો આન્સર કમેન્ટ બોક્સમાં જણાવજો। આપણો આન્સર થશે મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે આવક છે। તો વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ પેઢી માટે શું છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરી નાખજો, મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે આવક છે, જ્યારે પેઢી માટે શું છે? ખર્ચ છે। એના પછી કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? પહેલો ઓપ્શન અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બીજો ઓપ્શન સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, ત્રીજો ઓપ્શન ચાલુ ખાતાની પદ્ધતિ, એના પછીનો ઓપ્શન આપેલ પૈકી એક પણ નહીં। તો આપણો આન્સર બનશે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જેનું બીજું નામ છે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જેનું બીજું નામ છે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ। આપણે ત્રીજો ઓપ્શન સોલ્વ કરીશું। હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? પહેલો ઓપ્શન મૂડી ખાતે ઉધાર, બીજો ઓપ્શન મૂડી ખાતે જમા, ત્રીજો ઓપ્શન ચાલુ ખાતે ઉધાર, ચોથો ઓપ્શન ચાલુ ખાતે જમા। વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કીધું કે હંગામી મૂડી પ્રથાનું બીજું નામ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, અને સ્થિર મૂડી ખાતાનું બીજું નામ છે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ। તો તમારો આન્સર શું થશે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। વિદ્યાર્થી મિત્રો ભાગીદારના ભાગનો નફો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ભાગીદારના ભાગનો નફો મૂડી ખાતે જમા થાય, એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી, મૂડી ખાતે જમા। વિદ્યાર્થી મિત્રો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો એમાં મૂડીની રકમ શરૂઆતની બાકી અને આખરની બાકી બંને સમાન રહે, તેથી એમાં મૂડીની રકમ બદલાતી નથી, તેથી એમાં 2 ખાતા બનાવવા પડે। એક્ઝામમાં પૂછાઈ શકે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કયા 2 ખાતા બનાવવાના હોય છે? તો પહેલું મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું। જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં એક જ ખાતું બનાવવાનું હોય છે મૂડી ખાતું, એટલે બધા હવાલાની એન્ટ્રી મૂડી ખાતામાં આપવાની હોય છે। નફાની જમા બાકી હોય એટલે મૂડી ખાતે કઈ બાજુ લખવાનું? આપણે જમા બાજુ। એના પછી જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાર ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? પહેલો ઓપ્શન મૂડી ખાતે, બીજો ઓપ્શન ચાલુ ખાતે, ત્રીજો ઓપ્શન નફા નુકસાન ખાતે, ચોથો ઓપ્શન નફા નુકસાન ફાળવણી ખાતે। સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મેં તમને હમણાં જ કીધું 2 ખાતા બનાવવામાં આવે, એક મૂડી ખાતું અને ચાલુ ખાતું। ઉપાર ખાતું તો ઉપાર ખાતું બંધ કરીને ઉપાર ખાતે હોય ઉધાર, ખાતું બંધ કરી તો ઉપાર ખાતે જમા કરવાનું। વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો જે એન્ટ્રી હોય ને એના વિરુદ્ધની એન્ટ્રી આપી દેવાની, એટલે ઉપાર ખાતે હોય ઉધાર, ખાતું બંધ કરી તો ઉપાર ખાતે જમા કરવાનું।
અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતે ઉપાર ખાતું લઈ જવાય, કેમ કે ઉપાર મૂડીને લગતો પ્રશ્ન છે. એટલે આમ નોંધ આપણી એમ થાય, મૂડી ખાતે ઉધાર તે ઉપાર ખાતે જમા, એટલે ઉપાર ખાતું બંધ કરીને કયા ખાતે લઈ જવાનું? મૂડી ખાતે. એટલે આપણો આન્સર થશે ઓપ્શન નંબર એ, મૂડી ખાતે. એના પછીનો ઓપ્શન, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? પહેલો ઓપ્શન ખર્ચ, બીજો ઓપ્શન આવક, ત્રીજો ઓપ્શન દેવું, ચોથો ઓપ્શન નુકસાન. તો આપણો આન્સર બનશે ઓપ્શન નંબર ક, આવક. વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતાની બાકી અને ચાલુ ખાતાની ઉધાર બાકી અને ચાલુ ખાતાની જમા બાકી, એમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપારની શું બાકી હોય? ઉધાર બાકી હોય. તો ઉપારના વ્યાજની શું બાકી હોય? વિરુદ્ધ એન્ટ્રી કરવાની, જમા બાકી હોય. એવી જ રીતે મૂડીની શું બાકી હોય? જમા બાકી હોય. તો મૂડીના વ્યાજની શું બાકી હોય? ઉધાર બાકી હોય. કોના માટે કહું છું? પેઢી માટે. તો જે વસ્તુ ઉપાર અને મૂડી માટે લાગુ પડે ને એ જ અનુક્રમે ઉપારની વિગતો બધી ચાલુ ખાતાની ઉધાર બાકી માટે લાગુ પડે અને મૂડીની બધી વિગતો ચાલુ ખાતાની જમા બાકી માટે લાગુ પડે. ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનું વિરુદ્ધ એન્ટ્રી, એટલે એના વ્યાજની જમા બાકી હોય એટલે પેઢી માટે એ આવક કહેવાય. ખાસ પાકું કરી લેજો વિદ્યાર્થીઓ. મેં તમને હમણાં જ શીખવાડ્યું, ભાગીદારના ઉપાર પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? પહેલો ઓપ્શન ખર્ચ, બીજો ઓપ્શન દેવું, ત્રીજો ઓપ્શન આવક, ચોથો ઓપ્શન નુકસાન. વિદ્યાર્થી મિત્રો, ઉપાર પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? તો તમારો આન્સર થઈ જશે ઉપાર પરનો વ્યાજ ભાગીદાર માટે શું છે? તો આન્સર નંબર, વિચારીને આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો. ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. અને પેઢી માટે પૂછે તો શું છે? આવક છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને 2-3 લાઈન કંઈક બોલીને કહું છું તો તમે નોટ ડાઉન કરી નાખજો. સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, ટાટ એચએસના વિદ્યાર્થીઓ અને 12માના એક્ઝામના વિદ્યાર્થીઓને તો બહુ જ હેલ્પફુલ થઈ શકે એવી લાઈન છે. વિદ્યાર્થી મિત્રો, મૂડી, તો ભાગીદાર મૂડી લાવે એટલે મૂડી લાવે એટલે મૂડીની કઈ બાકી હોય? જમા. ભાગીદાર પેઢીને આપે છે, મૂડી લાવે અને ભાગીદાર પેઢીને મૂડી આપે છે. ભાગીદાર આપે છે એટલે ભાગીદાર એના ઉપર કાંઈક વસૂલ કરશે, એટલે ભાગીદાર જે વસૂલ કરે ને એને વ્યાજ કહેવાય. ભાગીદાર આપે છે ને ભાગીદાર વસૂલ કરે અને પેઢીએ વ્યાજ આપવું પડે, એટલે પેઢી માટે મૂડીનું પૂછાય એક્ઝામમાં કે ભાગીદારના મૂડીનું વ્યાજ પેઢી માટે શું છે? તો ભાગીદારના મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે, જ્યારે ભાગીદાર માટે આવક છે. કેમ કે ભાગીદાર પોતે આપે છે તો ભાગીદાર કંઈક મેળવશે તો ખરો. એટલે 2 ઓપ્શન તમારા અહીંથી પાકા થઈ જશે. ભાગીદારના મૂડી પરનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે, જ્યારે ભાગીદાર માટે આવક છે. એવી જ રીતે ભાગીદાર પેઢીમાંથી ઉપાર કરે એટલે ખર્ચ કર્યો કહેવાય. એટલે ઉપાર કરે તો ઉપાર પર એને વ્યાજ આપવું પડે, એ આપશે વ્યાજ અને પેઢીને મળશે. પેઢીને મળે એટલે ઉપારનું વ્યાજ પેઢી માટે આવક છે, જ્યારે ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો, ઘણા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન થતું રહે છે. એના પછી ઓપ્શન નંબર 7, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે. વિદ્યાર્થી મિત્રો, તમે વેપાર ખાતાનું પરિણામ આવડતું હશે, નફા નુકસાન ખાતાનું પરિણામ આવડતું હશે અને ભાગીદારીમાં આપણે એક ખાતું બનાવી છીએ, નફા નુકસાન ફાળવણી ખાતું. પહેલો ઓપ્શન કાચો નફો, બીજો ઓપ્શન કાચી ખોટ, ત્રીજો ઓપ્શન વહેંચણી પાત્ર નફો, એના પછીનો ઓપ્શન વહેંચણી પાત્ર ખોટ. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ખાતાની ઉધાર બાકી કે આપણો અહીંયા આન્સર થશે વહેંચણી પાત્ર ખોટ. ખાસ નોટ ડાઉન કરજો, કોઈપણ ખાતાની ઉધાર બાકી કે એટલે તમારો જવાબ આવશે ખોટ. હવે વેપાર ખાતું હોય તો જવાબ આવે કાચી ખોટ, નફા નુકસાન ખાતું હોય તો જવાબ આવે ચોખ્ખી ખોટ અને નફા નુકસાન ફાળવણી ખાતું હોય તો જવાબ આવે વહેંચણી પાત્ર ખોટ. પણ જો તમને પૂછ્યું હોત કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે તો તમારો જવાબ આવે ચોખ્ખી ખોટ. સોરી વિદ્યાર્થી મિત્રો, મારી ભૂલ છે. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે ઉધાર બાકી એટલે
તમારો જવાબ આવે વહેંચણી પાત્ર ખોટ અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે વહેંચણી પાત્ર નફો. વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો. નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે ચોખ્ખો નફો. એના પછીનો ઓપ્શન કરશું કે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ના આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? પહેલો ઓપ્શન 6%, બીજો ઓપ્શન 9%, એના પછીનો ઓપ્શન 12% અને કાંઈ નહીં. વિદ્યાર્થી મિત્રો જરૂરથી વિચારીને આન્સર આપજો. આપણો આન્સર બનશે મૂડી પર વ્યાજ અંગે જોગવાઈ ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? તો આપણો આન્સર બનશે ઓપ્શન નંબર ડી, કાંઈ નહીં. વિદ્યાર્થી મિત્રો જો ભાગીદારો કરારનામું ના બનાવે તો ભાગીદારોએ ભાગીદારી કાયદાનો ઉપયોગ કરવાનો હોય. ભાગીદારી કાયદો 1932 છે અને ભાગીદારી કાયદો એમ કહે છે કે મૂડી પર વ્યાજ અંગે કોઈ પણ જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ કાંઈ આપી શકાય નહીં. એવી રીતે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ઉપાર પર વ્યાજ અંગે કાંઈ જોગવાઈ ન હોય તો ઉપાર પર કેટલું વ્યાજ આપી શકાય? તો પણ તમારે જવાબ શું કહેવાનું? કાંઈ નહીં. એટલે મૂડી પર વ્યાજ અને ઉપાર પર વ્યાજ અંગે કાંઈ પણ જોગવાઈ ન હોય તો કાંઈ વ્યાજ મળે નહીં. એના પછી ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ના હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ આપી શકાય? પેઢીને ભાગીદારે આપી એટલે ભાગીદાર અહીંયા લોન આપનાર છે. 6%, 9%, 12% વ્યાજ ગણાય નહીં. વિચારીને જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. તો કાંઈ ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર કાંઈ સૂચના ના હોય તો તમારે ફરજિયાત ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમારો આન્સર બનશે 6%. મૂડી પર વ્યાજ અંગેની જોગવાઈ ન હોય, ઉપાર પર વ્યાજ અંગેની જોગવાઈ ન હોય તો વ્યાજ નહીં આપવાનું. પણ ભાગીદારે પેઢીને આપેલી લોન પર વ્યાજ અંગેની જોગવાઈ ન હોય તો ફરજિયાત તમારે 6% લેખે વ્યાજ આપવું પડે. ખાસ નોટ ડાઉન કરી નાખજો. પછી કીધું છે ABCની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો 66,000 હોય તો ભાગીદાર Cને કેટલો નફો મળે? વિદ્યાર્થી મિત્રો આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. હું તમને ઓપ્શન આપું છું. પહેલો ઓપ્શન 11,000, બીજો ઓપ્શન 22,000, ત્રીજો ઓપ્શન 33,000, ચોથો ઓપ્શન 66,000. કેમ કે આ દાખલો ગણતી વખતે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે ને ઘણી વખત આ MCQ એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે મને ગણતરી સાથે કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.